નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણ માટે એક અગત્યનું ચેપ્ટર છે ત્રિકોણમિતિ. ખરેખર તો બે ચેપ્ટર આવે છે ત્રિકોણમિતિને લગતા. એક છે 8મું ચેપ્ટર તમારું ત્રિકોણમિતિનો ઉપયોગ, એના પછીનું છે 9મું, જે જૂના કોર્સમાં અંતર ઊંચાઈ તરીકે જાણીતું હતું ચેપ્ટર. બરાબર, કે જૂના કોર્સના જે પણ વિદ્યાર્થીઓ હતા એના માટે સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર એ લોકો કહેતા કે ત્રિકોણમિતિ છે. તો ત્રિકોણમિતિનું આપણે ડિસ્કસ કરીએ છીએ અહીંયા. ત્રિકોણમિતિ, જો અહીંયા તમે ધ્યાન આપશો ત્રિકોણમિતિ બોર્ડ ઉપર, તો પૂરેપૂરું ચેપ્ટર તમને અહીંથી જ સમજાઈ જશે. તમારે કોઈ પણ બીજું કંઈ કાર્ય કરવાની જરૂર પડશે નહીં. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ સૌપ્રથમ વાત કરીએ તો આપણું ચેપ્ટર છે 8મું. બરાબર, ત્રિકોણમિતિ. હવે ત્રિકોણમિતિ છે એ 6 વિધેય, મેઇન તમારા છે 3 વિધેય, 6 વિધેય ઉપર આધારિત છે. કયા કયા વિધેય છે, શું એમાં આપણે અભ્યાસ કરશું એ આપણે ડિસ્કસ પછી કરીએ. પણ સૌપ્રથમ વિચારીએ કે ત્રિકોણમિતિ એક શબ્દ આવ્યો છે, એ ગ્રીક શબ્દ છે. બરાબર, આ શબ્દ જે છે ત્રિકોણમિતિ એ ગ્રીક મૂળાક્ષર, આપણે જે આલ્ફા બીટા અને ગેમા કહેતા એવી રીતે ગ્રીક શબ્દ છે. બરાબર, તો ત્રિકોણમિતિ એટલે ખરેખર 3 બાજુ, એના ઉપર ડિસ્કસ થાય છે ત્રિકોણમિતિ. અને ત્રિકોણમિતિ જ્યાં પણ તમે યુઝ કરશો ત્યાં આ ત્રિકોણ, કયો ત્રિકોણ છે આ? તો કે કાટકોણ. બરાબર, કાટખૂણો દર્શાવ્યો એટલે કાટકોણ છે. પછી ભલે બાજુ તમને 90 અંશે દેખાય કે ન દેખાય, પણ કાટખૂણો દર્શાવ્યો છે એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ ઉપર ત્રિકોણમિતિ લાગુ પાડી શકાય. કાટકોણ ત્રિકોણ સિવાય લાગુ પાડી શકાય નહીં. હવે તમને એવું થાય કે આ ત્રિકોણમિતિ ભણીએ છીએ એનો ઉપયોગ શું થાય? તો ઉપયોગ એવી રીતે કરી શકો ત્રિકોણમિતિનું. માનો કે તમે વિજ્ઞાનમાં એવું ભણતા હોય કે આપણો પૃથ્વી ગ્રહ છે સૂર્યથી આટલા કિલોમીટર દૂર છે, સૂર્યપ્રકાશનું કિરણ છે આટલા મિનિટ કે આટલા સેકન્ડ અથવા તો આટલા કલાકમાં પૃથ્વી પર પહોંચે છે. એ બધું આના ઉપરથી નક્કી થાય. બરાબર, ધારી લઈએ, માનો કે એવું કંઈક ધારી લઈએ આપણે, અહીંથી અહીંયા પહોંચવા માટે આપણે પાયથાગોરસનો ઉપયોગ કરતા હતા અત્યાર સુધી. અહીંથી અહીંયા પહોંચવા માટે પાયથાગોરસનો ક્યારે શક્ય હતું? જ્યારે અહીંથી આનું માપ અને અહીંથી આનું માપ તમને ખબર હતી ત્યારે. આ બે માપ તમને ખબર હોય તો પાયથાગોરસથી તમે આ માપ શોધી શકતા હતા. પણ તમારી પાસે માપ નથી, પણ આ બે વચ્ચેનો એંગલ એટલે કે ખૂણો છે, આ બે કેટલાનો ખૂણો બનાવે છે એવો ખૂણો તમારી પાસે છે, ત્યારે આ ચેપ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્રિકોણમિતિનો. બરાબર, તો ત્રિકોણમિતિની વાત કરીએ તો સૌપ્રથમ આપણે 6 વિધેય મહત્વના છે. તો 6 વિધેય પહેલા થોડુંક ડિસ્કસ કરીએ. જૂનું આપણે જે પ્રાથમિક લેવલમાં ભણતા હતા, આને કહેતા હતા તમે કાટખૂણો બનાવતી બાજુ છે બે, આ બે, અને આને તમે કહેતા હતા કર્ણ. બરાબર, આ તો તમારો કર્ણ. હવે આપણે જે પણ ખૂણો છે એને આપણે થીટા વડે બતાવશું. જે ખૂણો છે એને કેના વડે બતાવશું? થીટા. થીટા લખાય કઈ રીતે? તો કે આ સિમ્બોલ છે થીટાનો, આ છે થીટા. બરાબર, પેલા ઓ કરવાનો અને વચ્ચે લીટો આવે, આવી રીતે સિમ્બોલ તમારો હશે થીટાનો. તો થીટાની વાત કરીએ, બધા જે વિધેય છે એની પાછળ કેટલો ખૂણો છે તમે દર્શાવશો. તો સૌપ્રથમ કયા કયા વિધેય છે એને કઈ રીતે આપણે બોલીએ છીએ એની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વિધેયની વાત કરીએ. હું ડાયરેક્ટ ટૂંકમાં જ લખું છું વિધેય, આપણે આખા વિધેય યાદ રાખવાની જરૂર નથી. બરાબર, આખા વિધેય જો તમારે યાદ રાખવા હોય તો પેલું છે સાઇન. ખરેખર સ્પેલિંગ આવો છે SINE, પણ આપણે ટૂંકમાં શું લખીએ છીએ? SIN, સાઇન. બરાબર, બીજું વિધેય છે આને વધશું કઈ રીતે? સાઇન. બીજું વિધેય છે કોસાઇન. તો કોસાઇન આપણે યુઝ નથી કરતા, આપણે શું યુઝ કરીએ છીએ? ઓન્લી ફોર ટૂંકમાં કોસ. બરાબર, તો આને શું કહીએ છીએ આપણે? કોસ. કોસ. બરાબર, આગળ જે વિધેયની વાત કરીએ ત્રીજું ટેન્જન્ટ. ત્રીજું છે ટેન્જન્ટ. તો આને આપણે ટૂંકમાં શું બોલીએ છીએ? તો કે ટેન કહીએ છીએ, ટૂંકમાં કહીએ છીએ ટેન. અને બીજા જે 3 વિધેય છે એ આની ઉપર ડિપેન્ડેડ છે. જે પેલા 3 વિધેય છે એ આ છે મેઇન તમારા, આ 3 છે એ મેઇન વિધેય, સાઇન, કોસ અને ટેન. એના પછીના જે 3 વિધેય છે એ ગુણ વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ. આ 3 જે વિધેય છે એના જ વિધેય છે. આ સાઇન હતું, આ કોસાઇન હતું, આ ટેન્જન્ટ હતું. તો હવે આવશે એના પછી અહીંયા
કોસેક વિધેય આવે છે અને કોસેક આ સાઇન નું વિધેય છે કોસેક, એના સિવાય એક સેકન્ડ કહીએ છીએ, આ કોસેન્ટ કહીએ છીએ, આને પાછળ ANT લગાડી દઈએ છીએ, બરાબર. આપણે ટૂંકમાં ડાયરેક્ટ લખીએ છીએ કોસેક, સેક, અને આનું જે વિધેય આવશે એને કહીશું કોટ. આનું જે વિધેય આવશે એને શું કહીશું? કોટ. એટલે આ 6 વિષય આપણે અભ્યાસ કરવાનો છે. આ છે કોસેક, આ છે સેક અને આ છે કોટ. તો આ 6 વિષય આપણે અભ્યાસ કરશું આગળ, કે જે મેઇન વિધેય છે તમારા સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. જે પણ વિધેય છે એ આગળ આપણે અભ્યાસ કરીએ એમાં શું આવશે તો કે આના જે સૂત્ર છે, કઈ રીતે ટેનની, સાઇનની આપણે કિંમત મેળવશું, તો એ સૂત્ર ઉપર ડિપેન્ડેડ છે આખું ચેપ્ટર. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે બેઝિક માહિતી તરફ લઈએ છીએ, બરાબર. આજનો પ્રથમ લેક્ચર છે લગભગ બેઝિક માહિતીનો જ હશે. પછી જે લેક્ચર ચાલુ થશે એ તમારા દાખલાની શરૂઆત થશે, બરાબર. આગળ આપણે જોઈએ છીએ, પ્રથમ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે ત્રિકોણમિતિના જે પણ ગુણોત્તર છે, બરાબર. ગુણોત્તર એટલે કયા કયા વાત કરતા હતા ત્રિકોણમિતિમાં, તો કે આપણે જે હમણાં ભણ્યા સાઇન, કોસ, ટેન, કોસેક, એની વાત કરીએ છીએ. તો કઈ રીતે એની ફોર્મ્યુલા બને, એટલે કે સૂત્ર કઈ રીતે બને એનો અભ્યાસ કરીએ. તો હું અહીંયા એક કાટકોણ ત્રિકોણ દોરું છું. પહેલા તો આ એક કાટકોણ ત્રિકોણ છે, બરાબર. નામ આપી દઈએ ABC. અહીંયા બી નામ આપ્યું છે, કાટખૂણો બી છે. કોઈ પણ એક ખૂણો તમે ધારવાનો થાય. કોઈ પણ એક ખૂણો એટલે કાં તો આ ખૂણો આપણે ધારી લઈએ, કાં તો આ ખૂણો ધારી લઈએ. જો હું આ સી ખૂણોને કહું, સી ને ખૂણો ધારી લઉં, તો શું થાય તો કે આ ખૂણો એની સામેની બાજુ કઈ કહેવાય? આ એક્ઝેક્ટ સામેની કહેવાય. તો આ જે બાજુ છે એને કહેવાય ખૂણા સી ની સામેની બાજુ. ખૂણા સી ની સામેની બાજુ. એવી જ રીતે આ ખૂણા સી ની બાજુનું થઈ, પાસેની થઈ ને. તો આ કઈ થાય તો કે ખૂણા સી ની પાસેની બાજુ. બે બાજુની વાત થઈ ગઈ. એક સામેની બાજુ એટલે કે આ સામેના પાડોશી છે અને આ બાજુના પાડોશી. આની વાત કરીએ, આ છે તમારો કર્ણ, બરાબર, જૂનો ને જાણીતો. તો આગળ આપણે વાત કરીએ છીએ સાઇનની. તો સાઇન સાથે શું લખશું આપણે? બાજુમાં આ તો સરનેમ આવી, નામ તો લખવું પડે ને, કે કયા એડ્રેસે તમે જાઓ છો તો નામ જોઈએ ભેગું. તો આપણે કયો ખૂણો લેવાનો છે? સી. તો સી ખૂણાની વાત કરતા હોય તો બાજુમાં ખૂણો દર્શાવવાનો થાય અમારે, એટલે સાઇન સી. વચ્ચે કઈ રીતે? સાઇન સી. માનો કે એ ખૂણો લીધો હોત તો શું વાંચત? સાઇન એ, બરાબર. તો સાઇન સી ની વાત કરીએ તો સાઇન સી નું સૂત્ર શું છે તો કે ખૂણા સી ની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણા સી ની સામેની બાજુ છેદમાં કર્ણ. હવે ખૂણા સી ની સામેની બાજુ કઈ થાય તો કે આ બાજુનું નામ શું આપ્યું છે? AB. એના છેદમાં AC, બરાબર. એવી જ રીતે બીજું લખીએ કોસ સી. બીજું વિધેય હતું આપણું, કયું હતું? કોસ. તો લખ્યું કોસ સી. તો કોસ સી નો મતલબ શું થાય તો કે એકવાર સામેની બાજુ લીધી સાઈનમાં, તો હવે સી ની પાસેની બાજુ લઈ લઈએ. કેની બાજુ? ખૂણા સી ની પાસેની બાજુ. જે પણ ખૂણો તમે અહીંયા લીધો હોય એની સામેની બાજુ અને એની પાસેની બાજુ લેવાની થાય, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. છેદમાં તો શું આવશે? બેયમાં કર્ણ. હવે આગળ વાત કરીએ છીએ, મહત્વનું વિધેય તમારું આપણે વાત કરી હતી ટેન. ટેન સી ની વાત કરીએ જ્યારે, તો ટેન સી કોને કહેવાય? તો ટેન સી એટલે એકવાર તો સામેની બાજુ અને એના છેદમાં પાસેની બાજુ. તો ખૂણા સી ની સામેની બાજુ છેદમાં ખૂણા સી ની પાસેની બાજુ, બરાબર. આ ત્રણ વાત થઈ. ખૂણા સી ની સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇન સી. કોસ સી એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન સી એટલે ખૂણા સી ની સામેની બાજુ છેદમાં ખૂણા સી ની પાસેની બાજુ. બાકીના જે ત્રણ વિધેય છે એનો પણ ડિસ્કસ કરી લઈએ. તો શું કે છે તો કે આની ભેગું જે હતું વિધેય એને કહેતા હતા કોસેક, અને સી અલગથી. ખૂણો કયો છે? સી. તો કોસેક સી. બીજું આપણે વાત લેતા હતા સેક ભેગું, આની ભેગું હતું સેક
અને ખૂણો સી તો sec c અને tan હતું તો એને કહેવાતું હતું cot અને c. આ ત્રણના બીજા ત્રણ જે ગૌણ વિધેય હતા, હવે એની સાથે રિલેશન શું છે? તો રિલેશન આપણે જોઈએ તો હું એવું કહું છું કે cos c ની ફોર્મ્યુલા શું થાય? cos c ની ફોર્મ્યુલા શું થાય? તો cos c ની ફોર્મ્યુલા અત્યારે તમારી બુક પ્રમાણે થાય કર્ણના છેદમાં જે પણ ખૂણો હોય એની સામેની બાજુ, એની સામેની બાજુ. ખાલી આપણે અત્યારે ફોર્મ્યુલા ડિસ્કસ કરીએ છીએ, યાદ કઈ રીતે રાખવું કે બધું છે એ બધું પછી હું સમજાવું છું વ્યવસ્થિત, કે યાદ તમને કઈ રીતે સરળતાથી રહી જાય. બરાબર, એક જ મિનિટમાં ચપટી વગાડતા યાદ રહી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા કઈ રીતે લખીએ છીએ આપણે. અહીંયા વાત કરીએ તો sec c ખૂણો છે એને કઈ રીતે દર્શાવશું? તો કે કર્ણના છેદમાં ખૂણા c ની પાસેની બાજુ. બરાબર, ખૂણા c ની પાસેની બાજુ. અને અહીંયા cos જે cot c છે એમાં એવું લખશું કે ખૂણા c ની પાસેની બાજુ છેદમાં ખૂણા c ની સામેની બાજુ. હવે બાજુ તો તમે લખી શકો, માનો કે અહીંથી એમ કહું ખૂણા c ની પાસેની બાજુ તો કઈ થાય? તો અહીંયા શું આવે? BC ના છેદમાં AC. કર્ણ કયો છે? AC. બરાબર, તો આ બની જાય તમારું, અહીંયા લખીએ આપણે અલગ રીએ, BC ના છેદમાં AC. tan c કહીએ તો ખૂણા c ની સામેની બાજુ કઈ થાય? AB. પાસેની બાજુ કઈ થાય? BC. તો આને કહેવાય AB ના છેદમાં BC. એવી જ રીતે અહીંયા પણ લખી શકો, એ દર્શાવવાની જરૂર અત્યારે નથી. હવે ખાસ ધ્યાન આપજો, શું કરીએ છીએ, યાદ રાખીએ છીએ કઈ રીતે. હવે ખરેખર જો હું જોવા જાઉં તો આની મારે કઈ અત્યારે જરૂર નથી. આપણે ખાલી અત્યારે શું જોવાનું છે? સૂત્ર. સૂત્ર યાદ કઈ રીતે રાખવા? શોર્ટકટ છે, જોજો, ખાસ ધ્યાન આપજો. હવે એટલે તો તમને ખબર પડી ગઈ કે આ C છે એની જ તમારે સામેની બાજુ અને એની જ પાસેની બાજુ લેવાની છે. કર્ણ છે એ બધા વચ્ચે એક જ હોય, કર્ણ તમારે ચેન્જ લેવાનો નથી. કર્ણ એક જ છે, ખાલી સામેની પાસેની બાજુ ફરે છે. તો શું કહેશું? તો sin c એટલે યાદ રાખવાનું સાક. શું યાદ રાખવાનું? સાક. શાક લેવા જાઓ ને તમે, નહીં જાતા હોય તો જાશો ભવિષ્યમાં. બરાબર, લગ્ન થાય પછી જાશો ભવિષ્યમાં. તો સા એટલે શું? સામેની બાજુ. ક એટલે શું? કર્ણ. એવી રીતે અહીંયા શું યાદ રાખશું? તો કે cos c માટે યાદ રાખશું પાક. પાસેની બાજુ છેદમાં કર્ણ. આ શાક છે, આ પાક છે. બરાબર, અને આ બેનો જો ગુણોત્તર લઉં, ગુણોત્તરનો મતલબ શું થાય? ભાગાકાર. આ બેનો ભાગાકાર કરું તો ક ભયા જાય ને, કર્ણ કર્ણ કેન્સલ થઈ જાય, તો વધે શું? સાના છેદમાં પા. તો થઈ ગયું સાપા. એટલે ત્રણ વસ્તુ યાદ રાખવાની, શાક, પાક અને સાપા. પણ ભૂલાઈ ન જાય એકબીજા, બરાબર, અલગ ન થઈ જાય. સાઈન હોય તો શાક, કોસ હોય તો પાક અને ટેન હોય તો સાપા. હવે શું છે તો કે સામેની બાજુ જાય તો વિધેય યાદ રાખવાના થાય. સાઈન ની સાથે કોસેક આવે. સાઈન ની સાથે શું આવે? કોસેક. સાઈન હતું એનું ઊંધું થઈ જાય. જો છે ઊંધું, કર્ણ અંશમાં તો અહીંયા કર્ણ છેદમાં, અહીંયા સામેની બાજુ અંશમાં તો અહીંયા સામેની બાજુ છેદમાં, તો અહીંયા એનું ઓલરેડી ઊંધું થઈ જાય, કસા થઈ જાય. આપણે ખાલી આ યાદ રાખ્યું એટલે ઊંધું થઈ જાય એનું. બરાબર, ઊંધું તમે કરી શકો, કેમ કે તમે ઊંધા તો બહુ છો પહેલેથી બધે, ઊંધું તમે કરવા માસ્ટર છો. બરાબર, આ શાક હતું, આ પાક હતું, તો અહીંયા થઈ જશે કના છેદમાં પા, અને અહીંયા થઈ ગયું પાના છેદમાં સા. હવે હું એવું કહી શકું કે આ છે એકબીજાના વ્યસ્ત વિધેય છે. વ્યસ્ત વિધેયનો મતલબ શું થાય? તમે એવું કહેતા હતા કે જો x હોય તો x નો વ્યસ્ત શું થાય? તો 1/x કહેવાય. x નો વ્યસ્ત શું થાય? 1/x. એનો મતલબ થાય અને છેદમાં કાંઈ એક હોય તો આ ઊંધું થઈ જાય. આ શું થઈ જાય? ઊંધું થઈ જાય. તો અહીંથી આપણે ઊંધું જ કર્યું છે ને, શાકનું શું કર્યું? કસા. તો એનો મતલબ કે સાઈન છે એ કોસેકનો વ્યસ્ત છે. સાઈન છે એ કોસેકનું વ્યસ્ત છે, અને ઊંધું પણ સાચું છે. કોસેક છે એ સાઈનનો વ્યસ્ત છે. તો આના પછી આપણે જે ડિસ્કસ કરીએ છીએ એ જે વ્યસ્ત વિધેયનો ગુણોત્તર છે. વ્યસ્ત વિધેયનો ગુણાકાર કરશું, કઈ કિંમત આવે છે, વ્યસ્ત વિધેય કેને કેને કહેશું, કેના કયા વ્યસ્ત વિધેય છે એનો ડિસ્કસ કરીએ. ખાસ છે યાદ રાખજો, આ જે ફોર્મ્યુલા મેં લખી છે, સાઈન, સાક, કોસ, પાક, ટેન, સાપા, કોસેક, કસા, સેક કર્ણના છેદમાં પાસેની બાજુ, અને કોટ છે એ પાસેની બાજુના છેદમાં
સામેની બાજુ, બરાબર. આગળ ડિસ્કસ કરીએ છીએ વ્યસ્ત વિધેયનો. આગળ આપણે ગુણોત્તરની વાત કરીએ છીએ, બરાબર, કે જે આપણે ગુણોત્તર જોયા સાઇન, કોસ, ટેન, જે પણ ગુણોત્તર 6 ગુણોત્તર જોયા એકબીજાના કેવી રીતે વ્યસ્ત બને છે એ આપણે જોઈએ છીએ. આપણે સૂત્ર આવા લખ્યા હતા, સૂત્ર ફરીથી એકવાર લખી દઉં છું. સાઇન છે, હવે એબીસી ની જગ્યાએ આપણે કોઈ પણ ખૂણો લઈએ તો આપણે એને થીટા સ્વરૂપે દર્શાવીએ છીએ. કેવા સ્વરૂપે દર્શાવીએ? થીટા. અથવા માનો કે આપણે એ કહીએ તો ડાયરેક્ટ શોર્ટમાં સૂત્ર લખું છું, બરાબર, શોર્ટમાં. તો સાઇન એ એનો મતલબ થાય સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ એ એનો મતલબ થાય પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન એ, બરાબર, ટેન એ એનો મતલબ થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એની જે 3 વિધેય હતા, કોસેક એ એનો મતલબ થાય કર્ણના છેદમાં સામેની બાજુ. સેક એ એનો મતલબ શું થાય? સેક એનો તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ એનો મતલબ શું થાય? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ 6 સૂત્રને આપણે ડિસ્કસ કર્યો હતો, પણ હવે કયા એકબીજાના વ્યસ્ત છે એનો ડિસ્કસ કરીએ છીએ. કોણ કોણ એકબીજાનું વ્યસ્ત થાય? વ્યસ્તનો મતલબ આપને ખબર છે કે હમણાં મેં સમજાવ્યું હતું. માનો કે x નું આપણે વ્યસ્ત લઈએ, વ્યસ્ત એટલે શું થાય? ઊંધું. x નો વ્યસ્ત શું થાય? તો કે 1/x કહેવાય. આવું તમે 10મા ધોરણમાં આવ્યા એ પહેલા ઝાઝી બધી વખત ભણી ગયા છે કે વ્યસ્ત કોને કહેવાય, બરાબર. તો આ વ્યસ્તની વાત કરીએ તો અહીંયા જોઈ શકીએ કે આ સામેની બાજુ છેદમાં કર્ણ એનું ઊંધું ક્યાં છે? કોસેકમાં છે. એટલે આ બે એકબીજાના વ્યસ્ત છે. અને તમે એવું કહેતા હતા કે કોઈ પણ બે વ્યસ્તનો ગુણાકાર છે એ 1 થાય. કોઈ પણ બે વ્યસ્તનો ગુણાકાર શું થાય? 1 થાય. અથવા તો આવી રીતે દર્શાવી શકાય એને. એ જોજો ખાસ. સાઇન એ છે એને હું 1/કોસેક એ લખી શકું. શું કામ એને કોસેક એ લખી શકીએ? તો કે આના બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. આના બરાબર શું થાય? 1/ કોસેકની જગ્યાએ લખાય સામેની બાજુ છેદમાં કર્ણના છેદમાં સામેની બાજુ. સામેની બાજુ ક્યાં હોઈ જાય? ઉપર. બધું એક જ થઈ જાય ને. એટલે એનો મતલબ કે સાઇન ઈ છે કોસેકનું વ્યસ્ત છે એવું બોલાય. સાઇન છે કોસેકનું વ્યસ્ત વિધેય છે. અથવા તો તમે આ રીતે પણ લખી શકો, કોસેક એ બરાબર 1/સાઇન એ. એટલે કોઈ પણ બે વ્યસ્ત વિધેયને આપણે આવી રીતે દર્શાવી શકીએ એકબીજાના ગુણાકારમાં, બરાબર. હવે આ કોસેક અહીંયા મલ્ટીપ્લાય થઈ જાય એનો મતલબ થઈ જાય આવું કે સાઇન એ ઇન્ટુ કોસેક એ બરાબર 1. આ પોઈન્ટ નથી, ગુણાકાર છે, બરાબર. હવે જ્યારે પણ તમે ગુણાકાર કરશો ત્રિકોણમિતિ ચેપ્ટરમાં તો આ રીતે આપણે વચ્ચે ડોટ કરશું. ડોટ ટપકું, જે આપણે પૂર્ણ વિરામ તમે ગુજરાતીમાં કહો છો એવું ડોટ કરશું વચ્ચે. ક્યાં કરશું? અથવા તો એ થી આવી રીતે નીચે નથી કરવાનું, બરાબર, પોઈન્ટ કરી આ બેની વચ્ચે કરવાનું છે ડોટ. એટલે આવી રીતે ડોટ કરશું એનો મતલબ છે ગુણાકાર. ખાસ ધ્યાન રાખજો. તો સાઇન એ ગુણ્યા કોસેક એ કેટલું થશે? 1. કેવી રીતે? તો કે અહીંથી થાય, અહીંયા કરી તો ઈ જ થઈ. અલ્ટરનેટ ચેન્જ છે ગુણાકારમાં. તમે હાલે 2/3 કયો કે 3/2 કયો, થવાના કેટલા છે? 6 જ, બરાબર. તો આ થઈ ગયું સાઇન એ ઇન્ટુ કોસેક એ બરાબર 1. એનો મતલબ શું થાય? તો કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેય છે એવું કહેવાય. શું કહેવાય? સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેય છે એવું કહેવાય આના પરથી, બરાબર. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ કોને માટે છે? આ બધા એકબીજાના વ્યસ્ત વિધેયની વાત કરીએ છીએ આપણે. હવે સાઇન અને કોસેક ની વાત થઈ ગઈ. એવી જ રીતે જો અહીંયા તો આ કોસેક, આ જે કોસેક છે ઈ અને આ સેક, એમાં કઈ બે વચ્ચે સંબંધ દર્શાવે? તો આનું ઊંધું અહીંયા છે તો આ બે વચ્ચે કઈક સંબંધ આવશે. તો એ બે વચ્ચે પણ સંબંધ કેવો છે? વ્યસ્તનો, એકબીજાના વ્યસ્ત છે. તો અહીંયા હું એવું લખી શકું, બીજું આપણે પેલું લખ્યું એવું બીજું લખી શકીએ કે કોસ એ બરાબર 1/સેક એ. એવી જ રીતે શું લખાય? તો કે સેક એ બરાબર 1/કોસ એ. એનો મતલબ એની માટે પણ આવું સેટિસ્ફાય થાય, સાબિત થાય કે કોસ એ ઇન્ટુ સેક એ, કોસ એ ઇન્ટુ
sec a બરાબર 1 અને એવી જ રીતે આ બેમાં પણ કંઈક સિમિલારિટી દેખાય છે તમને tan માં અને cot માં ઈ પણ એકબીજાના વ્યસ્ત છે આ tan અને cot તો એની વચ્ચે પણ એવું સૂત્ર તમે લખી શકો tan અને cot વચ્ચે કે tan θ બરાબર 1 upon cot θ અને cot θ બરાબર 1 upon tan θ એટલે કે બેયનો ગુણાકાર tan θ into cot θ કેટલો થશે 1 થશે એટલે આમ તમે જે કીધું હતું કે વ્યસ્ત વિધેયનો ગુણોત્તર તમે જે લ્યો એકબીજાનો ગુણાકાર કરો વ્યસ્ત વિધેયના એ ગુણાકાર કેટલા મળે 1 મળે એવું તમે પહેલા જે 7મા 8મા ધોરણમાં શીખતા હતા એવું જે પણ તમારી ચેપ્ટર આવતા બરાબર ગુણોત્તર પ્રમાણ ને બધા ચેપ્ટર ભણતા અમે કહેતા હતા કે જે વ્યસ્ત પરસ્પર સંખ્યા હોય એનો ગુણાકાર કરો તો 1 તમને મળે એટલે એવી જ રીતે અહીંયા જે પણ વ્યસ્ત છે sin અને cosec બીજાના વ્યસ્ત cos અને sec વ્યસ્ત tan અને cot વ્યસ્ત છે બીજાના તો આ વાત થઈ વ્યસ્ત વિધેયની આગળ છે આ બાજુ સૂત્ર ભણશું જે આ બે આપણે થિયરી અત્યાર સુધી ભણ્યા એ તમે બુકમાં તમારી લખી લેજો કેમ કે આ ચેપ્ટર છે એ જેટલા પણ સૂત્ર તમે ભણશો સૂત્ર ઉપર ડિપેન્ડેડ છે આખું ચેપ્ટર હજી હું ફરીથી રિપીટ કરું છું સૂત્ર છે એ ફરીથી એકવાર જોઈ લેજો વ્યવસ્થિત બરાબર રિવાઇન્ડ કરી અને ફરીથી સૂત્ર જોઈ લેજો એક વખત એટલે આ જે વસ્તુ છે એ સૂત્ર ઉપરથી જ તમને ખબર પડશે સૂત્ર યાદ રાખવા જ પડશે ફરજિયાત એટલે સૂત્ર બને ત્યાં સુધી 5 10 15 વખત લખો પાકા કરો સૂત્ર બરાબર સૂત્ર તમને નિંદરમાંથી ઉઠે તો ખબર પડી જાય કે આ સૂત્ર અહીંયા જ લાગશે બરાબર છે એવા સૂત્ર પાકા થઈ જવા જોઈએ આગળ વાત કરીએ છીએ જે પણ તમારું સ્વાધ્યાય છે બરાબર આજે વાત થઈ ગઈ એ સૂત્ર છે અહીંયા સ્વાધ્યાય નંબર 8.1 માં યુઝ થશે બધા હવે જે આગળ વાત કરશું સ્વાધ્યાય નંબર 8.1 ની દાખલા નંબર પહેલો છે આગળ આપણે સ્વાધ્યાય નંબર 8.1 ની વાત કરીએ છીએ સ્વાધ્યાય નંબર 8.1 માં દાખલા નંબર પહેલો છે એમાં શું આપણને આપ્યું છે તો કે દાખલા નંબર પહેલામાં તમને એવું કીધું છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે અને AB બરાબર 24 અને BC બરાબર 7 સેન્ટીમીટર છે તો તમારે ને જે ગુણોત્તર આપ્યા છે sin A cos A sin C અને cos C બેયમાં ખૂણા અલગ અલગ છે ખાસ ધ્યાન આપજો ખૂણા ઉપર ડિપેન્ડેડ છે અહીંયા ખૂણો A આપ્યો છે અહીંયા ખૂણો C આપ્યો છે તો બે વસ્તુ આપણે શોધીએ છીએ આગળ કઈ રીતે શોધશું બરાબર તો ખાસ ધ્યાન આપજો સૌપ્રથમ આપણે યાદ રાખવાનું કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણે જોઈએ કાટકોણ ત્રિકોણમાં તો આપણે પાયથાગોરસ બાપા જે આપણા હતા યાદ કરો પાયથાગોરસ બાપા હતા ને એને તમારે લગાડવા પડે કામે તો પાયથાગોરસ બાપાને કામે લગાડો તો તમને ત્રણેય બાજુના માપ મળે લગાડી દઈએ કામે શું આપ્યું છે રકમમાં તો કે ત્રિકોણ ABC માં કયો ખૂણો કાટખૂણો છે B કાટખૂણો છે તો B કાટખૂણો દઈ દઈએ તો ત્રિકોણ ABC આ ખૂણો B કાટખૂણો અહીંયા A નામ આપું અહીંયા C આપું કેટલા એમ કે સાહેબ અમારે આવી રીતે નામ આપવા જરૂરી છે અહીંયા A અહીંયા C ગમે રીતે ચાલે અહીંયા A કયો અહીંયા C કયો પણ આ જે B તમને આપ્યો છે એ કાટખૂણો હોવો જોઈએ બરાબર પછી કીધું છે AB બરાબર 24 સેન્ટીમીટર તો AB કોણ તો કે આ ભાઈ કેટલા છે 24 સેન્ટીમીટર અને BC આપ્યા છે 7 સેન્ટીમીટર તો બે વસ્તુ મૂકી દઈએ AB 24 સેન્ટીમીટર અને BC 7 સેન્ટીમીટર આગળ વાત કરીએ કે આપણે કર્ણ ગોતવો પડે તો પાયથાગોરસ પ્રમેય શું કહે કર્ણ માટે તો કે પાયથાગોરસ પ્રમેય એવું કહે કે ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તો એનો મતલબ એવો થાય કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ થાય તો આગળ વાત કરીએ પાયથાગોરસ પ્રમેય પરથી બરાબર પાયથાગોરસ પ્રમેય પરથી શું કહી શકીએ કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ આજે વાત કરી એમાં કિંમત મૂકીએ આપણે AB કેટલા તો કે અહીંયા 24 નો વર્ગ વત્તા BC કેટલા તો કે 7 નો વર્ગ એના બરાબર AC નો વર્ગ થાય આ થઈ ગયું આપણું 576 આ થઈ ગયું
49 એના બરાબર 80 નો વર્ગ બરાબર 24 નો વર્ગ કેટલો થાય 576 કિંમત સરવાળો કરી દઈએ તો થઈ ગયા 625 એટલે આ થઈ ગયા 80 નો વર્ગ તો વર્ગમૂળ લઈએ તો આ મળે 25 સેન્ટીમીટર 80 શું મળે 25 સેન્ટીમીટર આપને મળી ગયા 25 સેન્ટીમીટર હવે જો પહેલી આપણે વાત કરી છે sin a અને cos a તો પહેલું છે sin a તો sin a નું સૂત્ર શું હતું સાક પણ કઈ સામેની બાજુ કીધી હતી આપણે સા લખીએ અને છેદમાં ક લખીએ કઈ સામેની બાજુ તો અહીંયા જે ખૂણો કયો છે a તો a એની સામેની બાજુ કઈ bc તો અહીંયા શું લખાય bc છેદમાં કર્ણ તો દર વખતે કયો છે ac જ છે કર્ણ ચેન્જ થશે નહીં એટલે આ ખૂણાને ધ્યાનમાં રાખીને સામેની બાજુ લખવાની છે ખાસ યાદ રાખજો bc કેટલું છે 7 સેન્ટીમીટર અને ac કેટલું 5 તો sin એ શું મળશે તો કે 7/25 આ મળી ગયું sin a એવી જ રીતે cos a ગોતીએ તો cos a શું કે છે તો cos a બરાબર સૂત્ર શું હતું પાક cos નું સૂત્ર શું હતું પાક તો સૂત્ર લખીએ પા અને ક પા એટલે શું પાસેની બાજુ કોની તો કે ખૂણો કયો કીધો છે એ તો a ની પાસેની બાજુ આ થાય ને આ a ની પાસેની બાજુ આ તો કર્ણ છે આને તમારે કઈ કેવા લેવા દેવા નથી બરાબર તો આ બાજુની પાસેની બાજુ કઈ ab તો અહીં લખાય ab ના છેદમાં કર્ણ શું છે ac તો અહીંયા cos a શું મળશે તો કે ab ની કિંમત કેટલી તમારી પાસે છે આપેલી તો કે ab ની કિંમત આપણે જોઈએ તો આપી છે 24 અને કર્ણ છે આપણી પાસે 25 તો cos a શું મળ્યું 24/25 એવી જ રીતે આપણે બીજું પૂછ્યું છે શું પૂછ્યું છે બીજું તો કે sin c અને cos c હવે તમને શું પૂછ્યું છે sin c બેમાં ચેન્જ કેટલો છે અહીંયા a હતો અને અહીંયા શું આવી ગયો c ખૂણો બદલી ગયો હવે આ ખૂણાની વાત કરીએ છીએ સાપેક્ષ તો અહીંયા સૂત્ર શું આવશે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ કઈ તો કે c ની સામેની બાજુ લેવાની હવે c ની સામેની બાજુ એટલે કઈ કહેવાય ab અને કર્ણ કયો છે ac તો ab ના છેદમાં ac આગળ આપણે ડિસ્કસ કરીએ ab ના છેદમાં ac કિંમત કેટલી ab ની 24 અને ac કેટલા 25 તો અહીંયા sin c શું મળે 24/25 એવી જ રીતે તમે હવે જાતે કરી શકો cos c તમે જાતે કરી શકો cos c શું મળે તો કે પા એટલે કઈ તો કે c લેવાનો છે ને ખૂણો કયો છે cos c તો c ની પાસેની બાજુ કઈ થાય bc છેદમાં કર્ણ એટલે ac તો શું જવાબ આવશે 7/25 તો અહીંયા cos c આપણે તમને કેમ આપી દઈએ છીએ HW બરાબર જવાબ શું આવશે 7/25 આગળ વાત કરીએ દાખલા નંબર બીજો આપ્યો છે તમને આગળ આપણે વાત કરીએ દાખલા નંબર બીજો શું કહે છે આકૃતિ જે તમને આપી છે કાટકોણ ત્રિકોણની ત્રિકોણ PQR આપેલો છે ખૂણો Q કાટખૂણો છે તમને PQ બાજુ આપી છે 12 સેન્ટીમીટર અને PR બાજુ આપી છે 13 સેન્ટીમીટર શું શોધવાનું કીધું છે tan p minus cot r tan p minus cot r તો tan p પહેલા ગોતી લઈએ અને પછી cot r ગોતીએ તો શું વાત કરું અહીંયા હું અત્યારે સૌપ્રથમ આપણે આ બાજુ ગોતવી પડશે પાયથાગોરસ થી તો પાયથાગોરસ પ્રમેય પરથી શું કહેવાય તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ તો અહીંયા લખાય PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ આ બાજુ કેટલી 12 તો 12 નો વર્ગ વત્તા QR નો વર્ગ એમનેમ રહેશે આ બાજુ કેટલી આપી છે 13 તો 13 નો વર્ગ તો અહીંથી આ જે 12 નો વર્ગ 144 થઈ ક્યાં આવી જાય ઓલી સાઈડ તો માઈનસ થઈ જાય તો QR વર્ગ બરાબર આ થઈ ગયા 169 માઈનસ 144 કેટલા આવશે તો કે QR વર્ગ મળે 25 તો QR આપને મળે 5 સેન્ટીમીટર બરાબર QR કેટલા મળે તો અહીંયા મળ્યા આપણને 5 સેન્ટીમીટર હવે tan p ગોતવાનું કીધું છે સૌપ્રથમ આપણે tan p ગોતી લઈએ tan p tan માટે શું લખતા હતા
સામેની બાજુના છેદમાં પાસેની બાજુ તો tan કયો ખૂણો છે p તો p ની વાત કરી છે તો p ની સામેની બાજુ qr પાસેની બાજુ pq તો અહીંયા લખાય qr ના છેદમાં pq qr કેટલા છે 5 અને pq છે તમારી પાસે 12 તો tan p તમને મળી ગયું 5 ના છેદમાં 12 હવે કોટ r ની વાત કરીએ પેલા બંને વસ્તુ અલગ અલગ ગોતી લીધી તો કોટ r શું થાય તો કોટ r કોટનું સૂત્ર શું હતું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આનું ઊંધું તેનું ઊંધું પાસેની બાજુ કયો ખૂણો કીધો r r ની પાસેની બાજુ કઈ થાય qr અને સામેની કઈ થાય pq તો અહીંયા થઈ ગયું qr ના છેદમાં pq અગેન કોટ r કેટલો આવશે તો કે 5 ના છેદમાં 12 બરાબર qr કેટલો 5 અને આ કેટલું 12 સેમ ટુ સેમ બે કિંમત આવી તમને શું પૂછ્યું છે tan p માઈનસ કોટ r તો આની કિંમત આ થઈ ગયું 5 ના છેદમાં 12 tan p માઈનસ 5 ના છેદમાં 12 તો કેટલો આન્સર આવે 0 બરાબર કેટલો આન્સર આવશે 0 ખાસ એક વાત યાદ રાખજો મિત્રો કે જે આ જે ખૂણો કાટખૂણો છે એ તમને અહીંયા ક્યારેય આપશે નહીં કોઈ પણ વિધેયની બાજુમાં કાટખૂણો આપશે નહીં બરાબર એટલે તમને કન્ફ્યુઝન થતું હોય કે આ ક્યુ છે માનો કે કોટ ક્યુ તો કોટ ક્યુ માં પાસેની કઈ લેવી સામેની કઈ લેવી તો એવી રીતે ક્યારેય પણ પૂછવામાં આવશે નહીં જે પણ ખૂણો છે એ ક્યાંથી ડિનોટ થાય આ બે વિધેયથી જ ડિનોટ થાય હા આગળ તમે જાશો સ્વાધ્યાયમાં જેમ જે સ્વાધ્યાય નંબર 8.23 આવશે એટલે આગળ જાશો ત્યારે આ જે θ બરાબર 90 છે એનો યુઝ કરશું પણ એને ડાયરેક્ટ કિંમત તમને આપેલી હશે જે tan 90 કોટ 90 એવું તમે ભણશો જે 90 એની કિંમત આપેલી હશે આગળ બરાબર એટલે જે અહીંયા જે 90 નો ખૂણો છે એનું ડિસ્કસ આવા સૂત્ર પરથી કે થશે નહીં આગળ જે સૂત્ર આપણે યુઝ કરશું જે નવો ડેટા આવશે એ ડેટામાં અહીંયા જે 90 ખૂણો છે ત્યારે ડાયરેક્ટ tan 90 એવું લખશું cos 90 લખશું sin 90 લખશું પણ અત્યારે જે આવો જે ખૂણો છે ત્યાં ક્યાંય પણ કાટખૂણો દર્શાવવામાં આવશે નહીં બરાબર તો આજે આપણે આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 2 માં અહીંથી આપણે ફરીથી સ્ટાર્ટ કરશું 8.2 થી બરાબર ત્યાં સુધી આપણે 8.1 માં ફરીથી આપણે સ્ટાર્ટ કરશું જે અધૂરું છે ત્યાંથી બરાબર તો ફરીથી આપણે મળીએ છીએ નવા લેક્ચર સાથે ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નવા લેક્ચર સાથે